મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાનને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી થાય। ભક્તો અને સંતોનું અપમાન છે। મૃગીકુંડમાં સ્નાન સંતો માટે મહત્વનું છે ત્યારે પ્રાચીન કાળથી સંતો અહીં સ્નાન કરે છે। વિવાદિત એવી કીર્તિ પટેલે તેમાં સ્નાન કર્યું। ભગવા પહેરી લોકોને મૂર્ખ બનાવ્યા હોવાનું નિવેદન જ્યોતિર્નાથ મહારાજે આપ્યું છે। બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। લોકોની ભાવના સાથે ખિલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખિલવાડ છે। કારણ કે અમારી જે પરંપરા છે, આદિકાળથી ચાલતી આવી જે પરંપરા છે ને, મૃગીકુંડમાં સ્નાન કરવું સંતોનું એક અલગ મહત્ત્વ છે। તેની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે તે નિંદનીય છે।